4 માર્ચથી 8 માર્ચ નેશનલ સેફ્ટી ડેઝ રાઇટ નાઉ ઉજવાય છે. તો મારે 2 શબ્દોમાં કંઈક કહેવું હોય કે સેફ્ટી વિશે, કે તમે જ્યાં કામ કરો છો ત્યાં આગળ સેફ્ટી અવશ્ય રાખવી જોઈએ અને શું પ્રિકોશન લેવા જોઈએ. ફિઝિકલ હેઝાર્ડ્સ શું છે, હેલ્થ હેઝાર્ડ્સ શું છે. ફિઝિકલ હેઝાર્ડ્સ એટલે એની અંદર ફિઝિકલની અંદર તમારે સ્કિન હોય ઇનિબિશન થવું, કે એક્સપ્લોઝિવ કેમિકલ હોય, હીટ સાથે અને ફ્લેમ સાથે સંપર્કમાં આવવાથી કેમિકલ આગ પકડે અને એક્સપ્લોઝ થાય અને તમારા શરીર ઉપર જો પડે તો એ તમે ડઝાઈ જાઓ છો. બીજું છે ફ્લેમેબલ, તે આગની સાથે સંપર્કમાં આવવાથી અને આગ લાગે તો એને ફ્લેમેબલ કહી શકાય. વોટર રિએક્શન, કે જે પાણીની સાથે સંપર્કમાં આવવાથી હીટ જનરેટ થાય એને વોટર રિએક્શન કહેવાય. બીજું છે કે હેલ્થ હેઝાર્ડ્સ, જે હેલ્થની અંદર ઇન્હિબિશન, જે તમારા શ્વાસથી દ્વારા અંદર શરીરની અંદર જાય અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. બીજું છે એબ્ઝોર્પ્શન, જે તમારા આંખની અંદર પડવાથી અબ્ઝોર્બ થાય કેમિકલ અને શરીરની અંદર જાય તેનો એબ્ઝોર્બ કહેવાય. અને બીજું છે સ્કિન ઉપર જો પડવાથી, જો સ્કિનથી અંદર જાય તો એ એબ્ઝોર્બ થાય અને શરીરની અંદર જાય છે. જો આવું ના થાય એટલા માટે તમારે પ્રોપર સેફ્ટી પહેરવી જોઈએ. હાથમાં, આંખોમાં ચશ્મા, સેફ્ટી ચશ્મા, ગૂગલ્સ પહેરવા જોઈએ. સેફ્ટી હેન્ડગ્લોવ્સ પહેરવા જોઈએ. સેફ્ટી શૂઝ પહેરવા જોઈએ. બીજું છે ઇન્જેક્શન એટલે તમારે કોઈ કામ કરતા હોય કેમિકલમાં અને જો હાથ ધોયા વગર તમે ખાવ તો એ ખાવા દ્વારા આ થાય છે. ગુટકા એવું ખાવું ના જોઈએ. ગુટકા ખાવા, જ્યાં કામ કરતા હોય કેમિકલ એરિયામાં ત્યાં આ બધું ખાવું ના જોઈએ. બીજું છે તમારે ઇન્જેક્શન એટલે તમારી જે ધારો કે ખુલ્લા પગે ચાલતા હોય અને તે કાચનો ટુકડો પડેલો હોય અને કાચ સાથે કેમિકલ કે કોઈ પાવડર ઉડીને પડેલો હોય અને તમને વાગે અને શરીરની અંદર જાય અને અંદરથી તમને એ નુકસાન કરતું હોય છે. એટલે આ બધા પગલાં ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું કે તમારે કોરોઝિવ જે મટીરિયલ હોય છે એ તમારા શરીરની અંદર સાથે સંપર્કમાં આવવાથી એ તમારે હેલ્થને નુકસાન કરે છે. ઇરિટેશન થવું, શરીરની કોઈ કેમિકલથી તમારે ઇરિટેશન થાય, બળતરા થવી કે ફોલ્લી થવી શરીર ઉપર, આ બધું ઇરિટેશન થાય છે. અમુક એલર્જેટિક રિએક્શન થાય છે કે કોઈ કેમિકલ તમારે શ્વાસોશ્વાસ આવવાથી, તો એ કેમિકલના લીધે તમારે એલર્જી થાય છે અને એલર્જેટિક કહેવાય છે. બીજું છે હેપ્ટોટોક્સિન, જે ટોક્સિન અને હાઈ ટોક્સિન જેવા કેમિકલ હોય છે જેનાથી તમારે દૂર રહેવું જોઈએ. હેપ્ટોટોક્સિન એટલે તમારા લીવરને અંદર જાય અને એ તમારા લીવરને ડેમેજ કરે છે. હાઇપ્રોટોક્સિન જે તમારા કિડનીની અંદર નુકસાન કરે છે. અને બીજું છે ન્યુરોટોક્સિન, જે તમારા નર્વસ સિસ્ટમને એ નુકસાન કરે છે. એટલે આવા બધા કેમિકલોથી સાવધાન રહો અને આ બધા કેમિકલો જો યુઝ કરતા હોય તો એને MSDS તમે અચૂકથી વાંચો અને આનું ધ્યાન રાખો, તમારા શરીરનું ધ્યાન રાખો. બીજું કે આવા બધા કેમિકલ્સ ધારો કે એક્સપ્લોઝિવ્સ હોય અને ફ્લેમેબલ હોય તો એને એક સાથે ના રાખશો, એને અલગ અલગ સ્ટોર રાખો. અને આ બધા કેમિકલ યુઝ કરતાં પહેલાં એને MSDS જરૂર વાંચો. બીજું કે એમાં વેન્ટિલેશનવાળી જગ્યાએ રાખો, ડ્રાય જગ્યાએ રાખો, વેટવાળી જગ્યાએ ના રાખશો. અને હેન્ડલિંગ કઈ રીતના કરવું, તો અમે હેન્ડલિંગ કરતા હોય તો બિફોર એને યુઝ કરતાં પહેલાં એના લેબલ ચેક કરો કે શું કહેવા માગે છે એકચ્યુઅલી. એટલે આ બધા પ્રિકોશન રાખવા એ આપણા જીવન જરૂરિયાત છે. કારણ કે આપણા જીવનમાં ખાલી સેફ્ટી શું છે એ જાણવું જરૂરી નથી, પણ સેફ્ટીમાં આપણે એનો ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતના એને હેન્ડલિંગ કરવું જોઈએ એ મહત્ત્વનું છે.
થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જરૂર. થેન્ક યુ.